20,340 રેશન કાર્ડ ધારકોને પુરવઠા તંત્રએ નોટિસ ફટકારી છે। જસદણના 9,371 અને વીંછિયાના 10,969 રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ છે। જસદણ વીંછિયાના ધનાઢ્ય લોકો અનાજ લેતા હોવાનો ખુલાસો થતાં આ નોટિસ ફટકારવામાં આવી છે। કોરોના કાળથી ગરીબો માટેના મફત અનાજનો લાભ લીધાનો ખુલાસો થયો છે। કાર્ડ રદ કરવાની નોટિસ સાથે 7 દિવસમાં જવાબ રજૂ કરવા તાકીદ કરાઈ છે। કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રેશન કાર્ડ ધારકોને ઘઉં, ચોખા સહિતનું અનાજ આપવામાં આવતું હોય છે, પરંતુ હવે પુરવઠા તંત્ર દ્વારા શંકાસ્પદ કાર્ડ ધારકોની યાદી તૈયાર કરવામાં આવી છે। લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવનારાઓને પણ લાભ લીધાનું સામે આવ્યું છે। નિયમ મુજબ 6 લાખથી વધુ આવક ધરાવતા લોકોને નોટિસ અપાઈ છે, તો જીએસટીમાં 25 લાખનું ટર્નઓવર ધરાવતા લોકોનો ડેટા તૈયાર કરી પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યો છે। નિયમ મુજબ 1 હેક્ટરથી વધુ જમીન ધરાવતા લોકો પણ લાભાર્થી બની શકે નહીં। 449 લોકોને આઈડેન્ટિફાઈ કરેલા છે કે જે આના માટે એલિજિબલ નથી, એટલે કે પાત્રતા ધરાવતા નથી। એમાં 1 હેક્ટરથી વધારે જમીન ધરાવતા હોય એવા કુલ 9,432 લોકો છે જે જસદણ તાલુકામાં NFSA યોજનાનો લાભ લેતા હોય।